નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે ગુજરાત રાજ્યની અંદર જે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ છે તેમાં અમુક મંડળીઓ દ્વારા 35,000 કરતાં વધારે ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવ્યો છે। આજ દિવસ સુધી હજુ ખેડૂતના ખાતામાં રાતી પાઈ નથી આવી। આ વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાની છે। સૌપ્રથમ તો આપને જણાવી દઉં કે રાજ્યની અંદર જે સરકાર દ્વારા જે યોજનાઓ ચાલતી હોય છે, જે યોજનાઓની અંદર આપણે જે પણ ખેડૂત ભાઈઓ છે જે ઉત્પાદન લઈ આવતા હોય તેમાં અલગ અલગ જણસનું અલગ અલગ રીતે ટેકાના ભાવે ખરીદી થતી હોય છે। ચાલુ વર્ષે પણ જે ચોમાસુ પાકની ખરીદી થઈ, અત્યારે શિયાળુ પાકની પણ જે ખરીદીની નોંધણી ઘણી જગ્યાએ થઈ ગઈ છે, ઘણી જગ્યાએ હવે ખરીદી ચાલુ થવાની છે। ત્યારે ચોમાસુ પાકની વાત કરવા જઈએ તો એક મુખ્ય પાક આપણો ગુજરાતનો કહેવાય છે મગફળી। મગફળીની અંદર જોવા જઈએ તો સરકારે જે ખરીદીની જાહેરાત કરી હતી તેની અંદર 15.21 લાખ મેટ્રિક ટન મગફળી છે એ ટેકાના ભાવે ખરીદવાની હતી અને એની અંદર રજીસ્ટ્રેશન થયું હતું 9,32,000 ખેડૂતોનું। હવે 9,32,000 ખેડૂતોનું જે રજીસ્ટ્રેશન થયું એની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા ચાલુ થઈ, ખરીદી પણ પૂર્ણ થઈ ગઈ છે। ખરીદી પૂર્ણ થઈ ગઈ એનો પણ લાંબો સમય થઈ ગયો છે। હવે તો એ જે ટેકાના ભાવે ખરીદી થઈ, આમ તો મગફળીનું ઉત્પાદન છે એ દિવાળી આવી જતું હોય છે ત્યારે ટેકાના ભાવે ખેડૂતોએ વેચાણ પણ કરી દીધું। હવે આવી ગઈ છે હોળી, છતાં પણ હજી 35,000 આસપાસ ખેડૂત એવા છે કે એના ખાતાની અંદર મગફળીનું પેમેન્ટ હજી આવ્યું નથી। ત્યારે ખૂબ દુઃખની વાત છે। ભલે આ એક જે ખરીદીનો આંકડો છે એ તો 9,32,000 ખેડૂતનો છે, એમાંથી જે ખેડૂતોને પેમેન્ટ બાકી છે એ 35,000ને છે। એટલે આમ આંકડાકીય રીતે જોવા જઈએ તો ભલે એ આંકડો નાનો છે, છતાં પણ આ 35,000 ખેડૂતોનો ગુનો શું કે એમને મગફળીનું પેમેન્ટ ના મળ્યું? કેમ કે આની અંદર જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય દોષિતો છે તો મંડળીઓ છે ને આમ પણ સહકારી મંડળીઓની અંદર ભૂતકાળમાં પણ અનેક કૌભાંડો છે એ થતા આવ્યા છે ને ફરીથી એક વખત સામે એ આવ્યું છે કે કોઈ સહકારી મંડળીઓ જે આ ખરીદી કરી છે ને એ મંડળીઓએ જે ખેડૂતને પેમેન્ટ ચૂકવવાનું હોય છે એમાં 35,000 કરતાં વધુ ખેડૂતોને આનું જે પેમેન્ટ છે એ નથી ચૂકવાયું। તો સરકારશ્રીને પણ વિનંતી છે કે આવી મંડળીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। આ મંડળીઓની વિરુદ્ધ કાર્યવાહી કરીને બીજી વખત આવી મંડળીઓને ખરીદીની પ્રક્રિયામાં સામેલ ન કરવામાં આવે, બીજી વખત આને ટેકાના ભાવે ખરીદીનો લાભ ન આપવામાં આવે, આવી પણ વિનંતી છે। અને આ મંડળીઓને પણ ખાસ અહીંયા સૂચના છે કે દરેક મંડળીઓ જે મંડળીઓએ ખેડૂતોનું પેમેન્ટ અટકાવેલું છે એ તાત્કાલિક ધોરણે ખેડૂતોને પેમેન્ટ આપે। કેમ કે 35,000 ખેડૂત એવા છે કે જેનો આજ ઘણા લાંબા સમયથી પેમેન્ટ બાકી છે। દિવાળીએ જે પેમેન્ટ આવવાનું હોય એ પેમેન્ટ જો ઉતાસની ઉપર ન આવે તો ખેડૂતોનું જે આર્થિક સ્થિતિ છે એનું આખું બજેટ છે એ ખોરવાઈ જતું હોય છે। ખેડૂતોને અનેક પ્રકારનું હજુ આયોજન કરવાનું હોય અને ખેડૂતોને હવે તો માર્ચ મહિનો પણ નજીક આવ્યો છે। જે પાક ધિરાણ હોય એ પણ આપણે માર્ચ મહિને નવા જૂનું કરતા હોય, અનેક જગ્યાએ પૈસાની જરૂર પડતી હોય છે। ખરા સમયે ખેડૂતના પરસેવાના પોતાના જ પૈસા જોઈને કામ ન આવે તો આ દુઃખની વાત છે। સરકારે યોજના મૂકી હતી ટેકાના ભાવે ખરીદી, આ ટેકો આપવાનો હતો ખેડૂતને, પણ આ ટેકો મળ્યો છે મંડળીઓને। એટલે આ મંડળીઓએ જે 35,000 ખેડૂતો સાથે અન્યાય કર્યો છે એ તાત્કાલિક ધોરણે એ ખેડૂતોને પેમેન્ટ આપે એવી મારી રજૂઆત છે, વિશેષ વાત છે। આ વિશે પણ જો સોલ્યુશન નહીં આવે તો આગળ ઉપર ચર્ચા કરશું। અત્યારે આ વિડીયોની અંદર એટલું, અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો। નમસ્કાર।